બનાસકાંઠાના ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી વિવિધ પેટીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા કુલ 987 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત ₹6.12 લાખ જેટલી થાય છે. પાલનપુર વર્તુળ કચેરીના ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ તથા ફૂડ સેફ્ટી ઓફિસર KK ચૌધરી અને ML ગુર્જરની ટીમે ડીસામાં આવેલી વિવિધ ડેરી પેઢીઓમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઘીના 2 નમૂના લેવામાં આવ્યા હતા. શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ GIDC ડીસા પાસેથી હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘીનો 600 લીટર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાની કિંમત ₹3.80 લાખ હોવાનું સામે આવ્યું છે, જ્યારે જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડીસા પાસેથી શ્રેષ્ઠ પ્યોર કાઉ ઘીનો 387 લીટર જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત ₹2.32 લાખ છે. આમ બંને સ્થળથી કુલ 987 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરી સીલ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન લેવાયેલા બંને નમૂનાઓને લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ઘીની ગુણવત્તાના ધોરણો મુજબ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે. રિપોર્ટના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 તથા સંબંધિત નિયમો હેઠળ જવાબદાર પેઢીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.